ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે SY BCom સેમેસ્ટર 4ના યુનિટ 2ના એક સેકન્ડ મોડેલની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નુકર્સનો વૃદ્ધિ મોડેલ. આનાથી આગળના લેક્ચરમાં આપણે મુખ્યત્વે સમતોલ વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરી હતી, જેમાં સમતોલ વિકાસના સિદ્ધાંતમાં એમ કહેવા માંગતા હતા કે એક જ ઉદ્યોગમાં રોકાણ કરવાના બદલે એકસાથે ઘણા બધા ઉદ્યોગોમાં જ્યારે તમે રોકાણ કરશો તો દરેક ઉદ્યોગોને શું મળશે તો કે એકબીજાના ઉદ્યોગોના પૂરક બજાર બનવાનો મોકો બનશે, અને આવી રીતે આપણા અર્થતંત્રમાં અસરકારક માંગમાં વધારો થશે, જે લાંબા ગાળે રોજગારીમાં વધારો લઈ આવે છે, અને લાંબા ગાળે સમતોલ વિકાસ કરવા માટે આ પ્રક્રિયા ઉપયોગી થાય છે. એવા પ્રકારની રજૂઆત સમતોલ વિકાસના સિદ્ધાંતમાં કરવામાં આવી હતી. આજે આપણે એવા જ એક મોડેલ જેનું નામ છે નુકર્સનો વૃદ્ધિ મોડેલ એની ચર્ચા કરશું, જેમાં પ્રથમ ખ્યાલ તરીકે એ રજૂ કરે છે કે પ્રચ્છન્ન બેકારીનું ખ્યાલ. રગ્નાર નુકર્સ પોતાના પુસ્તક પ્રોબ્લેમ ઓફ કેપિટલ ફોર્મેનિઝમ ઇન અંડર ડેવલપમેન્ટ કન્ટ્રીઝ આવા પ્રકારના પુસ્તકમાં 1953માં અધિશેષ શ્રમ પુરવઠાના સંભવિત બચત તરીકે જુએ છે, અને એવો સિદ્ધાંત રજૂ કરતાં કહે છે કે અધિશેષ એટલે કે વધારાના શ્રમ પુરવઠા વડે મૂડી સર્જન કરીને આર્થિક વૃદ્ધિ કરી શકાય છે. એટલે કે ખેતી ક્ષેત્રમાં અધિક શ્રમના સ્વરૂપમાં ઉપલબ્ધ આ બધા જ નાણાકીય આવકમાંથી કરવામાં આવતી બચત સમાન નથી. શ્રમ સ્વરૂપની બચત સંગ્રહી શકાતી નથી, જ્યારે નાણાકીય બચતને આપણે સંગ્રહી શકીએ છીએ. અધિક શ્રમના મૂડી સર્જન માટે ઉપયોગ કરવામાં ના આવે તો તે વેડફાય છે અને હંમેશા માટે એને ગુમાવી દેવામાં આવે છે. ટૂંકમાં પ્રોફેસર નુકર્સ દ્વારા એક પુસ્તકમાં પ્રોબ્લેમ ઓફ કેપિટલ ફોર્મેનિઝમ ઇન અંડર ડેવલપમેન્ટ કન્ટ્રીઝમાં કે જે દેશોની વિકાસ નથી થયો એવા દેશોમાં એક સિદ્ધાંત રજૂ કર્યો છે, જેનું નામ એને અધિશેષ શ્રમ પુરવઠાની સંભવિત બચતમાં દ્વારા એક સિદ્ધાંત રજૂ કર્યો છે, જેમાં એ કહે છે કે આમ તો જે પ્રચ્છન્ન બેકારી છે, જે ખેતી ક્ષેત્રમાં જોવા મળતી હોય છે, એ બેકારીનું તમે ઉપયોગ નથી કરતા, તો એ આમ તો એને આપણે એની શ્રમને, એની ઉત્પાદકતાને, એની ક્ષમતાને આપણે ગુમાવી બેસીએ છીએ. એ ન કરવા કરતાં આપણે એનો ઉપયોગ જો ઔદ્યોગિક ક્ષેત્રમાં કરશું તો આપણી નાણાકીય બચત સંગ્રહી શકાશે અને આપણે એની શ્રમ શક્તિને પણ સંગ્રહી શકીએ છીએ. આગળ અતિ વસ્તી ધરાવતા દેશોમાં પ્રચ્છન્ન બેકારી કે જે અધિશેષ શ્રમ પુરવઠાનો વૈકલ્પિક એક વર્ણન છે, તો એક વરદાન સમાન પણ છે એવું મંતવ્ય અર્થશાસ્ત્રીઓના દૃષ્ટિબિંદુનું સ્વીકારપાત્ર છે. પ્રચ્છન્ન બેકારી શબ્દનું સૌ પ્રથમ ઉપયોગ શ્રીમતી જોન રોબિન્સને કર્યો હતો, અને એને એક વ્યાખ્યા આપી છે, જે મુજબ વિકસિત દેશોમાં મંદી દરમિયાન અપૂરતી માંગને લીધે બેરોજગારી બની જતા કામદારોને ના છૂટકે ઉતરતી કક્ષાનો કામને સ્વીકારી લેવો પડે છે, અને એ પણ એક જાતની પ્રચ્છન્ન બેકારી ગણાય છે. કે અત્યારે જે વિકસિત દેશો છે એમાંય પણ પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. એવું નથી કે ખેતી ક્ષેત્રમાં પણ પ્રચ્છન્ન બેકારી હોય છે. અત્યારે વિકસિત જેટલા પણ દેશો છે એમાં પણ પ્રચ્છન્ન બેકારીનો લોકો ભોગ બને છે. કઈ રીતે બને છે તો કે વિકસિત દેશોમાં અત્યારે પ્રચ્છન્ન બેકારીમાં જેટલી એમની કોઈપણ વ્યક્તિની ક્ષમતા છે, જેટલી એમની શૈક્ષણિક લાયકાત છે, એના કરતાં જ્યારે કોઈ વ્યક્તિને ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવો પડે છે અને ના છૂટકે એને એ કામ કરવું પડે છે, તો એ પણ એક પ્રચ્છન્ન બેકારી ગણવામાં આવે છે. સ્પષ્ટ રીતે કહેતા શ્રીમતી જોન રોબિન્સમાં કહે છે કે પ્રચ્છન્ન બેકારી એ વિકસિત દેશોની સમસ્યા છે, અને એ ટૂંકા ગાળાની સ્થિતિ છે, કારણ કે મંદીના અંતે આ કામદારો તેમની લાયકાત, કુશળતા કે તાલીમને અનુરૂપ કામ મળી જાય છે. ઉપરાંત આ એક સ્થિતિ છે કે જેમાં કામદારોમાં પોતાની પ્રચ્છન્ન બેકારી અંગેની સભાનતા હોય છે, અને એટલે જ તક મળતાં જ તેઓ ઉતરતી કક્ષાનું કામ ત્યજીને યોગ્ય કામને સ્વીકારી લે છે.
ટૂંકમાં શ્રીમતી જોન રોબિન્સન પ્રચ્છન્ન બેકારી વિશે વિસ્તારપૂર્વક જણાવતા એવું કહે છે કે પ્રચ્છન્ન બેકારી એ વિકસિત દેશોમાં પણ જોવા મળે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની લાયકાત કરતાં જ્યારે ઉત્તરીય કક્ષાનું કામ કરે છે તો એને પણ આપણે પ્રચ્છન્ન બેકારી તરીકે ઓળખીએ છીએ. પરંતુ જે પ્રચ્છન્ન બેકારી છે એ હંમેશા કેવા છે તો કે ટૂંકા ગાળાની હોય છે. શું કામ? કારણ કે કોઈ પણ વ્યક્તિને પોતાની લાયકાત મુજબનું, પોતાની ક્ષમતા મુજબનું, પોતાની ગુણવત્તા મુજબનું જ્યારે એમને કામ મળી જાય છે ને ત્યારે એ ઉતરતી કક્ષાને કામને ત્યજીને પોતાની લાયકાત મુજબના કામને સ્વીકાર કરતા હોય છે. અને આવી રીતે પ્રચ્છન્ન બેકારી એ ટૂંકા ગાળાની સમસ્યા ગણવામાં આવે છે. કયા દેશોમાં? તો કે વિકસિત દેશોમાં. પરંતુ અલ્પવિકસિત દેશોમાં પ્રચ્છન્ન બેકારી જુદી જ છે. આ બેકારી ટૂંકા ગાળાની નથી, લગભગ કાયમી સમસ્યા બનીને રહી છે. ઉપરાંત કયા અને કેટલા કામદારો પ્રચ્છન્ન બેકારીમાં પીડાય છે એ પણ કહી શકાતું નથી. ખુદ કામદારોને પણ આ સ્થિતિની સભાનતા હોતી નથી, કેમ કે દેખીતી રીતે જ બધા જ કામદારો ખેતીની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. પ્રોફેસર રગ્નાર નુકશ વ્યાખ્યા મુજબ જણાવે છે કે પ્રચ્છન્ન બેકારી અતિ વસ્તી ધરાવતા અલ્પવિકસિત કે વિકાસશીલ દેશોમાં ખેતી ક્ષેત્રના પ્રવર્તમાનમાં એવી સ્થિતિ છે કે જેમાં ઉત્પાદન પદ્ધતિ બદલાવવામાં ન આવે તો પણ કુલ ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના વસ્તીના મોટા ભાગને ખેતી ક્ષેત્રમાં હટાવી શકાય છે. એનો અર્થ એ થાય છે કે ઉત્પાદન પદ્ધતિ બદલાવ્યા વિના પહેલાં જેટલું જ ઉત્પાદન પહેલાં કરતાં ઓછા શ્રમ વડે મેળવી શકાય છે. ઉત્પાદન પદ્ધતિમાં સુધારો કર્યા વિના આ પરિણામ મેળવી શકાય છે. એ વાત હંમેશા ધ્યાન રાખવી જોઈએ. ઉત્પાદન પદ્ધતિમાં સુધારો કરીને ઓછા શ્રમ વડે જેટલું જ ઉત્પાદન મેળવવું એ બહુ આશ્ચર્યજનક સ્થિતિ નથી. ટૂંકમાં અહીંયા શું કહેવા માંગે છે કે પ્રોફેસર રગ્નાર નુકશ કહે છે કે પ્રચ્છન્ન બેકારી એ વિકસિત દેશોમાં તો ટૂંકા ગાળાની બેકારી છે, પરંતુ અલ્પવિકસિત અથવા તો વિકાસશીલ દેશોમાં એ મુખ્યત્વે ખેતી ક્ષેત્રમાં જોવા મળતી હોય છે. અને ખેતી ક્ષેત્રમાં વસ્તીના મોટા ભાગને આવરી લેવામાં આવે છે કે જો જેટલા શ્રમિકો એમાં કામમાં જોડાયેલા હોય છે એને એ ક્ષેત્રમાંથી આપણે હટાવી પણ લઈએ ને તો પણ આપણા શ્રમમાં, આપણા કુલ ઉત્પાદનમાં કોઈ જ ફેર પડતો નથી. અને એટલા જ માટે એને પ્રચ્છન્ન બેકારી તરીકે જોવામાં આવતું હોય છે. અને આવી રીતે પ્રચ્છન્ન બેકારી એ આપણા માટે આશ્ચર્યજનક સ્થિતિ ગણવામાં આવતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી એક પ્રવૃત્તિ, પરંતુ એ કેવી છે તો કે કૌટુંબિક પ્રવૃત્તિ છે અને એક જીવનશૈલી છે જેમાં વ્યવસાયિક વલણ અપનાવવામાં આવતું નથી. ખેડૂતનો આખો કુટુંબ ખેતી પ્રવૃત્તિમાં જોડાયેલો હોય છે. કામનો પણ પ્રમાણ યથાવત રીતે કુટુંબના સભ્ય સંખ્યામાં વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચાતો જાય છે અને આ શ્રમ અને શ્રમ સમય વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે વહેંચાતો નથી. આ સંદર્ભમાં શ્રમ અને શ્રમ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ એવો અર્થશાસ્ત્રી એકેશેન ભારપૂર્વક જણાવે છે. કામનું પ્રમાણ સ્થિર હોય, કામદારોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તે કામદાર દીઠ કામના કલાકો ઘટતા જાય છે. ધારો કે અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે એક ખેતરમાં 7 કામદારો દિવસ દરમિયાન સરેરાશ 5 કલાક કામ કરતા હતા, એટલે કે કુલ કામના કલાકો 35 કલાક થાય છે. હવે ધારો કે ઉત્પાદન પદ્ધતિ સ્થિર છે અને 2 કામદારોને હટાવી દેવામાં આવે છે તો બાકીના 5 કામદારોને 7 કલાક કરી શકાશે અને કુલ ઉત્પાદન તો સ્થિર જ રહે છે. આમ સાબિત થાય છે કે અહીં 2 કામદારો બિનજરૂરી છે. તેઓ પ્રચ્છન્ન બેકારીગ્રસ્ત છે અને તેઓ ઉત્પાદનમાં પોતાનો કોઈ જ ફાળો આપતા નથી અને તેમની સીમાંત ઉત્પાદકતા કેવી છે? શૂન્ય છે. બરાબર, આ વસ્તુ આપણે ઘણીવાર સમજેલી છે કે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ક્ષેત્ર એ કૌટુંબિક વ્યવસાય છે. ખેતી ક્ષેત્ર એ લોકોની જીવનશૈલી છે અને ખેતી ક્ષેત્રને લોકો વ્યવસાય તરીકે જોતા નથી. અને જેમ જેમ કુટુંબના સભ્યો વધુ, બધા વચ્ચે કામની વહેંચણી થઈ જાય છે, પરંતુ લાંબા ગાળે કામની વહેંચણીમાંથી 2 સભ્યોને હટાવી દેવામાં આવે ને તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ જ ફેર પડતો નથી. અને આ ઉપરથી ખબર પડી છે કે ખેતી ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેકારી અને લોકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય માનવામાં આવે છે. એના પછી બીજી બાબત છે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા. નુકર્સ એવી દલીલ કરતાં રજૂ કરે છે કે અતિવસ્તી ધરાવતા દેશોમાં
પ્રચ્છન્ન બેકારી એ સંભવિત બચત છે અને આર્થિક વૃદ્ધિની સિદ્ધિ માટે એનો ઉપયોગ કરી શકાય છે. અધિશેષ શ્રમને ખેતી ક્ષેત્રમાંથી અન્ય એવી દિશાઓમાં લઈ જવામાં આવે કે જ્યાં એમની સીમાંત ઉત્પાદકતા શૂન્યથી કેવી હોય તો કે વધુ હોય. અર્થતંત્રમાં કુલ ઉત્પાદન વધશે, એના પરિણામે અર્થતંત્રની બચત ક્ષમતા વધશે, વધુ બચત ઉપલબ્ધ બનતા મૂડીરોકાણ વધશે અને આર્થિક વિકાસને વેગ બનશે. અહીંયા પ્રોફેસર નુકર્સ દ્વારા એક મોડેલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં એ કહે છે કે અતિવસ્તી ધરાવતા આપણા દેશમાં પ્રચ્છન્ન બેકારી એ સંભવિત બચત છે. અધિશ્રેષ્ઠ શ્રમને હટાવીને અન્ય દિશાઓમાં લઈ જવામાં આવે તો એની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ થશે, એની કૌશલ્યનો ઉપયોગ થશે, એની ક્ષમતાનો સારી રીતે ઉપયોગ થતાં ઉત્પાદન વધતા રોજગારી અને આવકમાં વધારો થાય છે અને આપણા આર્થિક વિકાસને વેગ મળે છે. એવા પ્રકારનું એક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યું છે. અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોમાં ઔદ્યોગિક ક્ષેત્ર મર્યાદિત છે અને તેથી અધિશેષ શ્રમને ખેતી ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર તરફ લઈ જવું શક્ય નથી, પણ શ્રમ વડે વાસ્તવિક મૂડીનું સર્જન કરી શકાય છે. એના માટે વિવિધ મૂડી પ્રોજેક્ટો ઉપલબ્ધ છે. દાખલા તરીકે રસ્તા, સિંચાઈ, રહેઠાણ, કારખાના, સ્વાસ્થ્ય, શિક્ષણ અને ગંદા પાણીના નિકાલની યોજનાઓ, તાલીમના કેન્દ્રો વગેરે. નવી વાસ્તવિક મૂડીનું સર્જન કરવામાં આ કાર્યક્રમોમાં 2 પ્રકારની જોગવાઈ કરવી પડશે. સૌથી પહેલું, મૂડી સર્જનના પ્રોજેક્ટમાં જોડવામાં આવેલા શ્રમિકોને અનાજનું પૂરતું પુરવઠો પૂરું પાડવામાં આવે છે અને બીજું, શ્રમિકોના મૂડી સર્જન માટે ઓજારો અને યંત્ર સામગ્રી પૂરી પાડવી જોઈએ. અહીંયા એક મોડેલ રજૂ કરવામાં આવ્યું છે કે આપણા દેશમાં એટલે કે અલ્પવિકસિત દેશો કેવા છે તો કે મર્યાદિત ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવે છે. એમના અધિશેષ શ્રમનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રમાં કરવું જોઈએ અથવા તો નવા મૂડી પ્રોજેક્ટો ઊભા કરી. પ્રોજેક્ટો કયા તો કે સંદેશા વ્યવહારના, વાહન વ્યવહારના, વિવિધ પ્રકારના રહેઠાણના, સિંચાઈના, શિક્ષણના વિવિધ પ્રકારના નવા મોટા પ્રોજેક્ટો ઊભા કરી એ ખેતી ક્ષેત્રના જેટલા પણ પ્રચ્છન્ન બેકારીના ભોગ બનેલા જે લોકો છે એને ઔદ્યોગિક ક્ષેત્રમાં નાખવામાં આવે છે તો લાંબા ગાળે દેશનો વિકાસ થાય છે. પરંતુ એના માટે 2 પ્રકારના યોજનાઓ અને જોગવાઈઓ કરવી પડશે. સૌથી પહેલું, ખેતી ક્ષેત્રમાંથી જે ઔદ્યોગિક ક્ષેત્રમાં તમે શ્રમિકોને સ્થળાંતરિત કરો છો તો એના માટે અનાજની જોગવાઈ કરવી પડશે અને બીજું, એમને ઓજારો અને યંત્રોની સુવિધાઓ આપવી પડશે. પ્રથમ આપણે અનાજનો પુરવઠો પૂરવાનો પ્રશ્ન વિચાર કરીએ તો મૂડી સર્જનના પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકો ખેતી ક્ષેત્રમાં કામ કરતા તેના કુટુંબીજનો તરફથી અગાઉની જેમ જ શું આપવામાં આવે તો કે અનાજનો પુરવઠો મળતો રહે તો કોઈ મુશ્કેલી સર્જાશે નહીં. જો કે આ માટે જરૂરી છે કે ખેતી ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને અનાજની પૂરતાની વપરાશ અગાઉની જેમ જ યથાવત રાખવી પડે છે. અને બીજું, મૂડી સર્જનના પ્રોજેક્ટમાં જોડાયેલા કુટુંબોને અનાજનું પૂરું પાડતા આ સર્વોત્તમ સ્થિતિ ગણાય છે, કારણ કે એમાં કોઈ શ્રમિકો પોતાના વપરાશમાં ઘટાડો કરવો પડતો નથી. એમ છતાં શ્રમની માત્ર હેરફેર થાય છે, નવા મૂડીનું સર્જન થાય છે અને આવી રીતે ખેતી ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને અમૃત બચતો જે અગાઉ વેડફાઈ ગઈ હતી એ મૃત બચતોમાં ફેરવાઈ જાય છે અને તેના સદુપયોગ થાય છે. બીજી તરફ ખેતી ક્ષેત્રમાં અગાઉ જે શ્રમ અનુત્પાદક હતું તે મૂડી પ્રોજેક્ટમાં આવવાના કારણે એ ઉત્પાદક બને છે અને આવી રીતે ખેતી ક્ષેત્રમાં રહી ગયેલા કુટુંબીજનો ઉપર એનો આધારિતપણો ઘટે છે. અહીંયા પ્રોફેસર નુકર્સ દ્વારા એક મોડેલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં એ કહે છે કે સૌથી પહેલાં તો ખેતી ક્ષેત્રમાં જે પ્રચંડ બેકારી છે એને ઔદ્યોગિક ક્ષેત્રમાં લાવવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં લાવ્યા પછી એના માટેના 2 પ્રશ્નો છે. સૌથી પહેલું પ્રશ્ન, એમને અનાજનો પુરવઠો પૂરું પાડવો. બીજું પ્રશ્ન, એમને યંત્રોને જે જરૂરી સાધન સામગ્રીઓ છે એ પૂરી પાડવી. સૌ પ્રથમ એમાં અનાજના પ્રશ્નનું નિકાલ કરવામાં આવે છે, જેમાં એ કહે છે કે જ્યારે એક વ્યક્તિ ખેતી ક્ષેત્રમાં જોડાયેલો હતો ત્યારે જે અનાજનો ઉપયોગ કરતો હતો એ જ અનાજનો હવે ઉપયોગ કરશે, માત્ર સ્થળાંતરિત અનાજનો ઉપયોગ કરશે. એટલે કે ખેતી ક્ષેત્રમાંથી જે જોડાયેલા લોકો છે એ ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા એના કુટુંબીજનોને અનાજનો પુરવઠો પૂરું પાડશે અને આવી રીતે સૌ પ્રથમ પહેલો પ્રશ્ન અહીંયા હલ થાય છે.
પરંતુ ખુદ નુકર્ષ સ્વીકારે છે કે મૂડીરોકાણનું આ કાર્યક્રમ દેખાય એટલું સરળ નથી. એમાં પણ કેટલીક મર્યાદાઓ છે, જેમાં સૌથી પહેલી મર્યાદા કે ખેતી ક્ષેત્રમાં રહી કામ કરતા શ્રમિકોને અનાજની વપરાશ વધારી દે. બીજું, મૂડી સર્જનમાં પ્રોજેક્ટમાં જોડાયેલા શ્રમિકોને અગાઉ કરતાં વધુ અનાજના વપરાશની જરૂર ઊભી થાય. ખેતી ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોનું વપરાશનું ધોરણ ગરીબોને લીધે ખૂબ નીચું છે અને તેઓ વપરાશ વધારવા પ્રેરાશે. એવી જ રીતે મૂડી સર્જનમાં પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકો પહેલાં કરતાં વધુ કષ્ટદાયી કામ કરતા હોવાના કારણે એમને વધુ અનાજની જરૂર પડે છે, અથવા તો ખેતી ક્ષેત્રમાં પાછા જવા રોકવા માટે એમને વધુ અનાજ આપવું પડશે. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે આ સિદ્ધાંત પ્રોફેસર નુકર્ષ જે કહે છે એ પોતે પણ સ્વીકારે છે કે જે આ મોડેલ છે જે આર્થિક વિકાસ માટે આપવામાં આવ્યો છે એ દેખાય ને એટલું સરળ નથી. કારણ કે ખેતી ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્રમાં જો જોડાયેલા લોકો છે એમને અનાજ પહોંચાડવું, એને પહેલાં કરતાં અનાજની જરૂરિયાતો વધી છે, એમનો શ્રમ જે વધ્યો છે એના કારણે એને જે અનાજનો પુરવઠો વધારવો પડે છે, તો આ વિવિધ પ્રકારના પ્રશ્નોનો એમને સામનો કરવો પડશે. ત્રીજી પ્રકારની મુશ્કેલી એ છે કે અનાજનો શ્રેષ્ઠ પુરવઠો ખેતરોમાંથી દૂર સ્થળોને મૂડી સર્જનના પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકો સુધી પહોંચાડવા માટે જે વાહન વ્યવહારનો ખર્ચ લાગે છે, જે કાર્યવાહી દરમિયાન અનાજનો કેટલોક નુકસાન થાય છે. તો આ બધી જ પ્રક્રિયા એટલે કે આ 3 પ્રકારના મુશ્કેલીઓના લીધે ખેતરમાં અનાજનું જે શ્રેષ્ઠ પુરવઠો છે તેનું જ સૌએ ટકા સ્થળાંતર થઈ શકશે નહીં. આ પરિસ્થિતિમાં આ આખું કાર્યક્રમ પડી ભાંગે છે અને મૂડી સર્જનમાં પ્રોજેક્ટમાં જોડાયેલા શ્રમિકોને અનાજનો પૂરતો પુરવઠો પ્રાપ્ત ન થવાના કારણે એ પ્રોજેક્ટને એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રને ત્યજવા માટે તૈયાર થાય છે અને પોતાના ખેતરો તરફ જશે અને પહેલાંની જેમ જ વપરાશનું ધોરણ મેળવે છે. એટલે કે અહીંયા જે પ્રોફેસર નુકર્ષનો મોડેલ છે એમાં પણ ઘણી બધી મર્યાદાઓ સામે આવે છે, જેમાં 3 પ્રકારની મર્યાદાઓ હતી. સૌથી પહેલી મર્યાદા કે જે મુખ્યત્વે કે ખેતી ક્ષેત્રમાંથી જે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે સ્થળાંતરિત થયેલા લોકો છે એમને અનાજ પુરવઠો પહોંચાડવા માટેનો વાહન વ્યવહારનો ખર્ચ લાગે છે. અનાજને પહોંચાડવા માટે જે અનાજનો વેડફાય છે તો અનાજનું શું થાય છે, નુકસાન થાય છે. સાથે સાથે ત્રીજી મર્યાદા એ પણ આવે છે કે જે આપણે ખેતી ક્ષેત્રમાં કામ કરતા હતા હવે એ લોકો હવે ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરે છે, તો એના કારણે એમના અનાજની જરૂરિયાતો અને એનો પુરવઠો વધી ગયો હશે. તો એ વધેલો પુરવઠો પણ એક ગરીબ કુટુંબમાંથી બહાર કાઢવું એ પણ મુશ્કેલીનું કામ ગણવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનાજના પુરવઠાની હેરફેરને આડે આવતા અવરોધોને દૂર કરવામાં આવે એના માટે પ્રોફેસર નુકર્ષ વિવિધ પ્રકારના સૂચનો કરે છે, જેમાં સૌપ્રથમ સૂચન છે કે અર્થતંત્રના અન્ય ક્ષેત્રોમાંથી પૂરક બચતો મેળવી, વિદેશીમાંથી અનાજોને આયાતો કરવી, કૃષિ આવક વેરો કે ખેડૂતોને વપરાશી વસ્તુઓ પર આડકતરા વેરા ખેડૂતો અથવા જમીનદારોને બચત કરવાની ફરજ પાડવી. લાંબા ગાળાની દૃષ્ટિએ વિચારીએ તો ક્રાંતિકારી પરિવર્તનો દ્વારા ખેતી ક્ષેત્રનું રૂપાંતર કરીને આ પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાય છે. ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનની આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે, જમીન સુધારાઓનો અમલ થાય, ખેતી ઉત્પાદકતા વધે, ઉત્પાદન વધે અને ખેતી ક્ષેત્રમાંથી અનાજનો શ્રેષ્ઠ પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવી શકાય. બરાબર. ટૂંકમાં નુકર્ષે વિવિધ પ્રકારના સૂચનો કર્યા છે કે જેમાં ખેતી ક્ષેત્રના અન્ય પૂરક ક્ષેત્રો ઊભા કરવા, વિદેશોમાંથી અનાજોની આયાત કરવી, આડકતરા વેરા જે ખેતી ક્ષેત્ર ઉપર નાખવામાં આવે છે તો એને દૂર કરવા અને આવી રીતે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા જો વધારવામાં આવે તો લાંબા ગાળે આપણે ખેતી ક્ષેત્રમાંથી જે સ્થળાંતરિત થયેલા જે લોકો છે એને આપણે અનાજ પૂરો પાડી શકીએ છીએ. હવે આપણે મૂડી સર્જનમાં પ્રોજેક્ટમાં જોડાયેલા શ્રમિકોને ઓજારો અને યંત્ર સામગ્રી પૂરી પાડવાની સમસ્યાને લઈએ તો પ્રોફેસર નુકર્ષ એવું માને છે કે અતિવસ્તી ધરાવતા ખેતી પ્રધાન દેશોમાં માત્ર શ્રમને જ નહીં પરંતુ મૂડી સાધનોને પણ પૂરેપૂરો ઉપયોગ થતો નથી.
આ દેશોમાં ખેતરો નાના કદના છે અને વિખરાયેલા છે, અને તેથી ઓજારો, નાના યંત્રો અને પશુઓ જરૂર કરતાં વધારે રાખવામાં આવી છે. જો નાના ખેતરોનો એકત્રીકરણ કરવામાં આવે, ઓજારો અને નાના યંત્રો સારા એવા પ્રમાણમાં ફાજલ પડશે અને મૂડી સર્જનના કામ કરતા શ્રમિકોને આપી શકાશે. મૂડી પ્રોજેક્ટમાં શ્રમિકો પોતપોતાની જરૂરિયાતોના સાદા ઓજારો અને નાના યંત્રો બનાવી શકશે. ઉપરાંત આવા ઓજારો અને યંત્રોની વિદેશમાંથી પણ આયાતો કરી શકે છે. ટૂંકમાં આપણે પહેલું પ્રશ્ન તો સોલ્વ કર્યું કે કેવી રીતે આપણે અનાજની જરૂરિયાતો લોકોને પૂરી પાડી શકીએ છીએ. એવી જ રીતે એક આગળ બીજું પ્રશ્ન હતું કે શ્રમિકો છે એમને ઓજારો અને યંત્ર સામગ્રી પૂરી પાડવાની સમસ્યા હતી. તો એમાં એ સમસ્યાને દૂર કરવા માટે પ્રોફેસર નુકશ એવું માને છે કે આપણા દેશની અતિવસ્તી છે, અને અતિવસ્તી ધરાવતા આપણા દેશમાં જે પ્રમાણે ખેતરો નાના છે એને એકત્રિત કરી અને દરેક ખેતરમાં જે ઓજારો ફાજલ પડ્યા છે એ દરેક ફાજલ ઓજારોમાંથી જે ખેતરોને એકત્રિત કરી અને જે સાધનો બચે છે એ ક્યાં સુધી પહોંચાડવાના છે, તો કે ઔદ્યોગિક ક્ષેત્ર સુધી પહોંચાડવાના રહેશે. અથવા તો મૂડી પ્રોજેક્ટના શ્રમિકો જે જોડાયેલા છે એ લાંબા ગાળે ધીમે ધીમે પોતાની જેટલા પણ નાના યંત્રો છે, નાના ઓજારો છે, એ જો પોતાની રીતે જ એ નાના લાંબા ગાળે બનાવવા લાગે તો આ પણ પ્રશ્ન આપણે હલ કરી શકીએ છીએ. અને આવી રીતે પ્રોફેસર નુકશના મોડેલમાં આપણા દેશમાં, એટલે કે પ્રોફેસર નુકશે વૃદ્ધિ અંગેના મોડેલમાં 2 પ્રકારની રજૂઆત કરી. જેમાં એને પ્રથમ રજૂઆત એવી કરી છે કે જેમાં શ્રીમતી જ્હોન રોબિન્સન કહે છે કે વિકસિત દેશ હોય ને એમાં પ્રચંડ બેકારી ટૂંકા ગાળાની સમસ્યા છે, પરંતુ અલ્પવિકસિત દેશો અને વિકાસશીલ દેશોમાં નુકશના મત મુજબ જે પ્રચંડ બેકારી છે એ મુખ્ય સમસ્યા છે અને એ લાંબા ગાળાની છે. એને દૂર કરવા માટે એને 2 પ્રકારના મોડેલની રજૂઆત કરી છે. જેમાં પ્રથમ એને એવી રજૂઆત કરી કે સૌથી પહેલું કે ખેતી ક્ષેત્રમાં જે પણ પ્રચંડ બેકારીના લોકો છે એને સ્થળાંતર કરી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં લઈ આવવા, અને ઔદ્યોગિક ક્ષેત્રમાં જે લોકો છે એને 2 સુવિધાઓ પૂરી પાડવી. સૌથી પહેલાં અનાજની સુવિધા અને બીજું યંત્ર સામગ્રીની સુવિધા. અનાજની સુવિધાને પૂરી પાડવા માટે એને એક વિચાર રજૂ કર્યો છે કે જેમાં એ કહે છે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે શ્રમિકો જોડાયેલા છે એ પહેલાં ખેતી ક્ષેત્રમાં જ જોડાયેલા હતા, અને જ્યારે એ ખેતી ક્ષેત્રમાં જોડાયેલા હતા ત્યારે એમને જે અનાજ મળતું હતું એ જ અનાજ સ્થળાંતરિત કરી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પહોંચાડવામાં આવે. બીજું પ્રશ્ન હતું નાના યંત્રો અને ઓજારોનું. તે એના માટે પ્રોફેસર નુકશ એવું રજૂ કરે છે કે નાના યંત્રો અને ઓજારોને કઈ રીતે એ સમસ્યાને દૂર કરવી. તો એમાં એની રજૂઆત એવા પ્રકારની છે કે આપણા અલ્પવિકસિત દેશમાં જે ખેતી છે એ વિવિધ પ્રકારોના વિભાગોમાં વહેંચાયેલી છે. એને એકત્રિત કરી અને જેટલા પણ નાના યંત્રો અને સાધનો બચે છે એને પણ ઔદ્યોગિક ક્ષેત્રના જોડાયેલા જેટલા પણ શ્રમિકો છે એને જો પહોંચાડવામાં આવે તો આપણા દેશનું, એટલે કે એક ક્ષેત્રનું જ નહીં, એટલે કે માત્ર ખેતી ક્ષેત્રનું જ નહીં, પરંતુ સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ તમે વિકાસ કરી શકો છો. અને આવી રીતે એક સાથે પ્રચંડ બેકારી પણ દૂર થશે અને સાથે સાથે ખેતી ક્ષેત્રનું ભારણ પણ દૂર થશે. અને ત્રીજી ફાયદો એ થશે કે ખેતી ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર બંનેની કુલ ઉત્પાદનમાં વધારો થતાં લાંબા ગાળે એમાં આવક, ઉત્પાદન અને રોજગારીમાં વધારો થવાની સમસ્યા એ દૂર થઈ જતી હોય છે. તો આવા આર્થિક વૃદ્ધિ અંગેનું પ્રોફેસર નુકશ દ્વારા એક મોડેલ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આપણે વચ્ચે જ જોયું કે પ્રોફેસર નુકશ પોતે જ કહે છે કે આવા પ્રકારના મોડેલ છે એ વાસ્તવમાં એને અમલમાં લાવવું એ ઘણું મુશ્કેલ છે. બરાબર, એને પોતે જ પણ ઘણી બધી મર્યાદાઓ આ અંગેની રજૂ કરેલી છે. તો આ પ્રોફેસર નુકશ દ્વારા જે રજૂ કરવામાં આવેલો મોડેલ છે તો એમાં કઈ મર્યાદાઓ છે, તો એની મર્યાદાઓ વિશેની સમજૂતી એ આપણે આના પછીના વિડીયોમાં મેળવીશું.